ખાલી કરાવવા આવ્યા છીએ આ રૂમ તમારી. સેવ ટમેટા ને સાબડી ભાઈ જો આ તમારી માટે જ બનાવ્યું જ નથી. પહેલી વાર છે ને કૌશિકભાઈ આપણી રૂમે આવ્યા. જય માતાજી, રામ રામ બધાને. નવા વિડીયોમાં સ્વાગત થઈ ગયું છે. સવારમાં અચાનક પધારી ચૂક્યા છીએ સુરતમાં આવી ગયા. જી હા ભાઈ, અને આ મકાન જોઈને તમને આઈડિયા આવી ગયો છે કઈ રીતનું છે એમ. તો સવારમાં છે ને આજ વહેલા ઉતર્યા હતા, ઘરેથી કાંઈ નીકળે એવું કાંઈ શૂટ બૂટ લીધું નહીં, અને નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ કેમ કે અહીંયા થોડું કામ છે. કામ તો તમને ખબર જ હોય આપણે શું હોય અહીંયા આવી એટલે મોસ્ટ ઓફલી કંઈકનું કંઈક શૂટ હોય, તો શૂટથી આવેલા છીએ એવું છે. અહીંયા ભાવબેનને રામભાઈને ઘરે ઉતર્યા છીએ અત્યારમાં સવારમાં. તો જો હમણાં જે આ લોકોએ રૂમ ફેરવીશ ને નવી જો આ લોકોએ રૂમ ફેરવી છે હમણાં. તો આ મસ્ત રૂમ છે, અને આ સવારમાં જો જમવાનું બનાવી નાખ્યું છે મસ્ત રેડી કમ્પ્લીટ કરી નાખ્યું છે. દહીં તીખારી કરી છે, ભાખરી ચા કરી છે, રેડી. હે હા એમાં નાની. તો અમે આવ્યા છીએ પહેલાં, અને અમે શું કામ આવ્યા ખાલી કરાવવા આવ્યા છીએ આ રૂમ તમારી. તમે કહો છો ને મહેમાન આવે ખાલી થઈ જાય, જો એટલે આવ્યા છીએ હવે. હે એવું છે ભાઈ, એવું છે કા. અહીંયા બેઠી છે, અને સર બાપા સીતારામ એમ કહે છે જીનલ બચારો. તો ભાઈ નાસ્તો થઈ ગયો ને મસ્ત. ચાલો ભાઈ આવું તો એટલે કહેશે એવું તો કાંઈ હોય નહીં, પણ આમાં શું હોય ઘણી બધી વાર અમુક રૂલ્સ હોય ને સિટીમાં એવું થતું હોય કે ભાઈ બહુ અવાજ થતો હોય, મહેમાન આવતા હોય, તો આ સિટીમાં નોર્મલ વસ્તુ છે રૂમનું, તો ખાલી કરાવતા હોય એ રીતનું. અહીંયા રૂલ્સ હોય સિટીમાં, એકબીજા આજુબાજુના ઓલા હોય ને એને કહેવરાતું હોય. એક ધારા મહેમાન આવતા હોય તો આપણે ગામડામાં તો તમને ખબર હોય ગામડામાં બધું હેલ્યું છે, પણ અહીંયા થોડુંક પ્રોબ્લેમ થાય એવું હોય. તો બાકી કાંઈ છે નહીં. ચાલો હવે જમી લઈએ, પછી આગળ કન્ટિન્યુ બેન્યાર હાલો હું છે આગળનું તમને ખ્યાલ આવે. કેમ છે હારો ભાઈ? અત્યારમાં સબસ્ક્રાઈબર મળી ગયા છે. કેમ છે હારો? આ તો અમારા બાજુના ગામના ઊંચડીના જ છે. તમારું ગામ? ઝામેલ. એવું છે ભાઈ, જો આ બધા મળી ગયા છે અત્યારમાં હવારમાં. રામભાઈ મૂકીને આવ્યો ને ગાડી ઊભી રાખી છે, ફોટા પાડીને ઘડી ખવાની કરીએ. આવતા જ હોય કામ કરવા જઈએ. શું કામ છે તમારે અહીંયા? રૂમ ખાલી કરીને જવાનું છે. રૂમ ખાલી હા તેમ ખાલી કરાવવા જવાનું અહીંયા 10-15 દી રહેવાનું. ખાલી કરવી કરી નાખજો. મહેમાન આવી છે અહીંયા ગમે ત્યારે. હા પછી વિડીયો બનાવજો રૂમ ખાલી કરી. અમારું નામ દેજો આ વખતે. તો ભાઈ જો એવું છે તો કાંઈ નહીં ભાઈ, હસી મજાક છે, બાકી તો કાંઈ છે નહીં. ચાલો હવે અહીંયાથી રજા લઈએ ને જવાનું છે બીજી જગ્યાએ. ત્યાંથી ભાઈ ઘણું બધું કામ છે, આજ આખો દિવસ શેડ્યુલ છે. તો ચાલો કન્ટિન્યુ બને આવી ગયા. ક્યાં? અહીંયા એટલા બધા હોલ્ટ છે. જય માતાજી. કેમ છે શેઠિયા? સારું? એકદમ મજા આવો, તમને મળીને વધારે આનંદ. વાહ ભાઈ વાહ. તો વાંધો નહીં. કેમ છે સોનલબેન? સારું? બસ સારું એકદમ. હે બધા મજા કરે. અત્યંતા હંતાઈ ગઈ. હે હંતાઈ ગઈ. હવે તો વેકેશન ખુલી જશે ને? હા એવું છે. તો જો ભાઈ આવી ગયા છીએ ભાઈને ત્યાં ભદ્રેશભાઈની દુકાને, અરવિંદ રૂપા સારીઝમાં કલેક્શન. જો ભાઈ કેવો બિઝનેસ હાલ્યા કરે છે ભાઈ? એકદમ રેડી છે, મસ્ત હાલે છે. તો વાંધો નહીં. બીજું નવું બધી વેરાયટી છે. ક્યાં કરે અહીંયા તો? હા અપડેટ ક્યાં કરે ભાઈ? આવી જજો તમારે લેવું હોય તો. અહીંયા છે ને સબસ્ક્રાઈબર આવી ગયા છે. કેમ છે બેન? સારું? તો વાંધો નહીં. તો હાડી લેવા આવી ગયા છે ભદ્રેશભાઈ ત્યાં. હા બધાના સબસ્ક્રાઈબર છે, બધાના વિડીયો જોવે છે એવું છે બેન. એમ છે તો બધા કમાઈને કરે છે ને. અહીંયા બેન હાડી બતાવે ઓસિંતાના મળી જાય એમાં નાની એવું છે. શોપ છે રૂપા અરવિંદ સારીઝ ભરતનગરમાં. જો કે બધાને ખબર છે, વિઝિટ કરજો ભાઈ. અને ભરતનગર તો સાડીઓનો હબ રેલો આમ તો કહેવાય ને કે સાડીનો હબ કહેવાય ભરતનગર. બહુ મોટી સાડી માર્કેટ છે. તો અત્યારે સાંજના 6 વાગ્યા છે અને માર્કેટ ભરાણી છે આમ ફૂલ છે ને. આખી માર્કેટ છે. માર્કેટમાં અવર જવર શરૂ થઈ ગઈ છે સાંજના સમયે. તડકો થોડોક મોડો પડે ને ત્યાં લોકો બધા ખરીદી કરવા નીકળતા હોય છે. ખરીદીની ભરપૂર દુકાનો છે ભાઈ ભરતનગરમાં. તો અહીંયા જ અરવિંદભાઈની દુકાન છે, તો વિઝિટ કરજો અને ખરીદી કરજો. સારું લાગે તો લેજો.
એ રીતનું બાકી બહુ સરસ માર્કેટ છે એ રીતનું છે. આજનું જમવાનું વાળું છે ભદ્રેશભાઈ ત્યાં, અને અમે આવ્યા ને એ પેલા અમારી પેલા ભદ્રેશભાઈ પોગી ગયા. મેં કીધું દુકાન ની બંધ કરતા હું આવત સ્પેશિયલ ત્યાં. અડધી કલાકનો તો લાંબો નતો, હું બંધ ન કરે મને ખબર હા છે એમ હતું. અત્યારે તો ઓલરેડી 8 તો વાગી ગયા છે, જો કે ટાઈમિંગ ભાઈ નું હતું. નકર હું જ બંધ ન કરું. એવું તમે હતું. મને ના પાડી હા, દીધી, હા. અડધી કલાક નતો. હવે આને હું મૂકવા આવું પાછો હું જાઉં તો એની ટાઈમ હા એ વાત સાચી. જો અહીંયા માસી કેમ છે? સારું તો વાંધો નહીં. એવું કામકાજ તો રોજનું છે. હા એ તો કામકાજ કાયમનું છે. હેલા કરશે એ વાત. હાલ્યા જ કરે, બે કામ હાચવવું પડે. હા હા એમાં નાની જો માસી બધું કોબી કટિંગ કરે છે. તમારે કઈ કરવાનું કે કે જલસા કેમ? અરે ત્યાં ઉભા રહો, હું બનાવવા ન દઈ તો મહેમાનને કઈ ન બનાવવા દે, કામ કરાવવાનું હોય. જો અહીંયા સોનલબેન હું બનાવો છો? સેવ ટમાટરનું શાક ને સાબડી. જો ભાઈ સાબડી, ઊંધિયું સાબડી નામ સાંભળેલું. આ સેવ ટમેટા સાબડી પહેલી વાર સાંભળ્યું છે. એવું છે. ઊંધિયું સાબડી ખાધેલું. આ સેવ હા રાજકોટ ફેમસ. હા કારણ કે જો ઊંધિયાનું શાક છે ને શિયાળામાં એક નંબર હા, આવે. ઊંધિયું એમાં- શિયાળામાં થાય ને ઉનાળામાં ન બને, એટલે આપણે સેવ ટમેટા બનાવવાના. સેવ ટમેટા ને સાબડી ભાઈ જો આજે યુનિક છે. જો બેન બનાવવા મળ્યા છે મસ્ત. એવું છે. મદદ કરે કે કાં? અત્યારે છે ને અમે આવ્યા છીએ દેવભાઈ ત્યાં રસ પીવા. હા રસ પીવા. આમ તો કોલર બોલર શરૂ કરી દીધું, હમું મૂકી દીધું છે. કેમ છે દેવભાઈ? સારું. સારું હો. તો પહેલી વાર છે ને કૌશિકભાઈ આપણી રૂમે આવ્યા છે. હા અને સાથે સાથે ભદ્રેશભાઈ. હા. ફર્સ્ટ ટાઈમ જ છે. સુરતમાં એટલા વર્ષ હતી. એવું છે? તમે પહેલી વાર? પેલી વાર એવું છે એમ ને? હા કેમ કે એ નકર પાડોશમાં જ રહે અહીંયા. છે તોય પહેલી વાર જ છે અત્યારે. તોય પહેલી વાર આવ્યા છે ભાઈ. એવું છે એમ છે. જો દેવભાઈ મમતાબેન તો નથી લાગતા ને એ ક્યાં મારા હાડુભાઈને ઘેરે જ્યાં છે, એવું રોકાવા છે. ઘેરે. એવું છે ભાઈ. આજ પહેલી વાર આવ્યું છે દેવભાઈ ત્યાં. હાલો ભાઈનો રસ પી લી. અને આ મારા હાહરા. દેવભાઈના સસરા મમતાબેનના પપ્પા મહુવાથી. મહુવાથી. યાર અમારા બાજુના. વાહ એમાં કઈ ઘટી નહીં કા? સારું ને? તો વાંધો નહીં. જો હવે બધા રસ પી. દેવભાઈ ઓળખાણ આપે તો હા 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 એમ તો ખ્યાલ આવે. એવું છે. મસ્ત મજાનું જમવાનું કરી નાખ્યું છે ભદ્રેશભાઈ. તો સરસ મજાનું સેવ ટમેટાનું શાક, ચાબડી, સલાડ, પાપડ, ઠંડી છાશ. હા કૌશિકભાઈ, તમે કેટલી વખત સાપડીને શાક ખાધેલું? ખાધેલું 1-2 વખત. હા આ તમારી માટે જ બનાવ્યું જ નથી. એવું છે. હા, અમારા અસ્મિતાબેન માટે. હા એને ક્યારે ટેસ્ટ નહીં એટલે કરેલો. જ આ બનાવ્યું છે આપણે હું તો રખડતો સાપડીની. હોઉં ને એટલે ગમે મને ત્યાં થોડો કાંઈક ને ખ્યાલ છે, કાંઈક તમારો તો મને ખ્યાલ છે, હા, બરાબર? એવું છે. બાકી જો કાકા આવી ગયા છે. કેમ છે? શાંતિ છે, સારું તબિયત પાણી? તબિયત પાણી રેડી હો. હો વાંધો નહીં. તમે એવા પછી ખૂબ વાહ ભાઈ વાહ. તો જો ભાઈ ચાલો હવે બધા બે ગયા છે જમવા, વાળું કરી દઈએ. હવે અત્યારે વાગી ગયા છે 11 અને આવી ગયા છીએ ભાઈને અહીંયા સુવા માટે. અને હવે બધાને સવારે જ તમને મુલાકાત કરાવું. અને આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર પહેલી વાર સબસ્ક્રાઈબ. ચાલો મળીએ બીજા વ્લોગમાં. જ્યાં સુધી જય માતાજી, રામ રામ, આવજો. મહાદેવ મહાદેવ, બાય બાય.